જે સેક્ટર આજે ફોકસમાં રહેવાનું છે ફાર્મા છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ અમેરિકામાં ભાવ ઘટાડવા માટેના આદેશ પર આજે સાંજે સાઇન કરશે અને આની અસર ભારતીય ફાર્મા કંપનીઓ પર પણ આવી શકે છે. પરંતુ શું છે વિગત અને કેવી અસર આવી શકે છે, બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, એ જણાવો કઈ રીતે કંપનીઓ પર, ભારતીય ફાર્મા કંપનીઓ પર કઈ રીતે આ સમાચાર જોવા જોઈએ આપણે? જી, ખાસ કરીને સૌથી પહેલાં તો સમાચાર પર નજર કરી લઈએ તો જુઓ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને અહીંયાથી કહ્યું છે કે તેઓ આજે સવારે, એટલે કે અમેરિકાના સમય પ્રમાણે સવારે, ભારતીય સમય પ્રમાણે સાંજે જે ફાર્માના પ્રાઇસ રિડક્શન છે એને લઈને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર તેઓ સાઇન કરવાના છે. એમણે ટ્રુથ સોશિયલ પર આ નિવેદન ખાસ કરીને આપ્યું હતું. હવે આની અંદર ખાસ કરીને પ્રિસ્ક્રિપ્શન અને અન્ય જે દવાઓ છે એની અંદર ખાસ કરીને ભાવ ઘટાડાની યોજના અમેરિકા ધરાવે રહ્યું છે અને લગભગ 30 થી 80% જેટલો ભાવ ઘટાડો આપણને અમેરિકાની અંદર આ બધાની અંદર આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. અહીંયાથી ટ્રમ્પની દલીલ એ જ છે કે આખા વિશ્વની અંદર દવાઓ સસ્તી મળી રહી છે, ત્યારે કેમ માત્ર અમેરિકા ભાવ વધારે આપે, એટલે અમે પણ એ જ ભાવ આપીશું જે સૌથી ઓછા હશે, વિશ્વ જે ભાવ આપતું હશે અને અમે સૌથી ઓછા ભાવ આપીશું, એ પ્રકારનું વલણ અહીંયાથી ખાસ કરીને ટ્રમ્પે દાખવ્યું છે ને, એટલે એની અસર આજે જોવા મળશે. હવે જુઓ, અત્યારે શું અસર આવી રહી છે, તો ખાસ કરીને આપણને એશિયાના બજારો અત્યારે કામકાજ કરી રહ્યા છે. તો જે એશિયન ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે કે જેનું યુએસની અંદર સારું એવું એક્સપોઝર છે, ત્યાં આગળ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાપાનની ચુગાઈ ફાર્મા કરીને કંપની છે, અત્યારે લગભગ આજના દિવસે 7% જેટલો ઘટાડો આની અંદર આપણને આવતો જોવા મળ્યો છે. અન્ય જાપાનની ફાર્મા કંપનીઓમાં પણ આજના દિવસે લગભગ 5% આજુબાજુનો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. અને બીજી તરફ દક્ષિણ કોરિયાની જે કંપનીઓ છે, ફાર્મા કંપનીઓ, ત્યાં પણ ઓલમોસ્ટ 3% ઘટાડો આવી ગયો છે, જેનું એક્સપોઝર યુએસની અંદર છે. હવે આજે ભારતીય ફાર્મા કંપનીઓ પર શું અસર આવશે એના પર એક ખાસ ફોકસ છે. તો જુઓ, અહીંયાથી બ્રાન્ડેડ અને જે ઇનોવેટિવ દવાઓ છે, જે એને ખાસ કરીને મોંઘી દવાઓ છે, એના પર એક ખાસ અસર આવતી જોવા મળશે. એનો ભાવ ઘટી શકે છે, એટલે એ જે કંપનીઓ બનાવે છે એમાં જે આપણને કદાચ ઘટાડો આવતો જોવા મળે. બીજી તરફ જેનરિક દવાઓ પર કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે. એટલે ખાસ કરીને સનફાર્મા કે સિપ્લા જેવી કંપનીઓ જે જેનરિક દવાઓનો પોર્ટફોલિયો ધરાવે છે, કે ઇન ધેટ કેસ લ્યુપિન અને આલ્કેમ લેબ જેવી કંપનીઓ, ત્યાં આગળ કદાચ આપણને કોઈ બહુ મોટો ભાવ ઘટાડો જોવા નહીં મળે. પરંતુ આ બધા કંપનીઓને જે સ્પેશિયલાઇઝ ડ્રગનો અંદર કેટલો મોટો માર્કેટ શેર છે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજી તરફ હવે અહીંયાથી આ જે આખી પોલિસી છે, પોલિસી કેવી બનાવવામાં આવે છે, કારણ કે ભાવ ઘટાડો થશે, પરંતુ કયા પ્રકારનો ભાવ ઘટાડો હશે, કયા સેગમેન્ટેશન હશે, એને લીધે અત્યારે કોઈ આપણી પાસે સ્પષ્ટતા નથી. એટલે એક વખત પોલિસી પર રાહ જોવી અહીંયાથી ખાસ મહત્ત્વની રહેશે. અને એની સાથે જ મહત્ત્વનું પણ એ રહેશે કે શું આ પોલિસી સાથે ફાર્મા કંપનીઓ પર કોઈ પ્રકારના ટેરિફ સીધા કે આડકતરા આવે છે કે નથી આવતા, એના પર પણ એક ખાસ ફોકસ રાખવાનો રહેશે. એટલે આજના દિવસે એક સેન્ટિમેન્ટલ ઘટાડો તો આવશે, પરંતુ કદાચ જો ક્લેરિટી અહીંયાથી આપણને આજે સાંજે જાહેરાત પછી વધારે આવતી જોવા મળે તો કદાચ વધારે એક્શન આપણને આવતી જોવા મળી શકે. પરંતુ સેન્ટિમેન્ટલ તો આજે ફાર્મા કંપનીઓમાં એક ઘટાડા તરફનો ટ્રેન્ડ આજના દિવસે જોવા મળી શકે છે. તો વ્યૂ ખાસ કરીને જોઈ રહ્યા છીએ જે ફાર્મા કંપનીઓ આજે આપણે ફોકસમાં રાખવાની છે. જોઈએ કઈ રીતે રિએક્શન બતાવે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો વિરાટ, ડૉક્ટર રેડ્ડીઝ પર તો આપણે પરિણામને લીધે એક ફોકસ રાખવાનું છે, પરંતુ સેક્ટર જે આજે ખાસ ફોકસમાં રાખવાનું છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડીઆરએલ સિવાય ફાર્મા હેલ્થકેરમાંથી આપનો કોઈ વ્યૂ અને કોઈ સ્ટોક સિલેક્શન? તો બીજી જે ફાર્મા કંપની મને જે ખાસ ધ્યાનમાં પડી રહી હોય છે એનું નામ છે સનફાર્મા. સનફાર્મામાં આપણે જોયું હતું કે એક હાયર લેવલ પર 1850 ની આસપાસના લેવલ છે, જ્યાંથી હર્ડલ ફેસ કરીને આપણને ફરીથી હલકું કરેક્શન બતાવી રહ્યું છે. પરંતુ સેમ સાઈડ પર નીચેમાં 1725 ની આસપાસના લેવલ પાસેથી આપણને સારો સપોર્ટ પણ બનતો જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણને પોસિબિલિટી છે કે જે મોમેન્ટમ છે અહીંયાથી આપણને બંધી જોવા મળી શકે. ફરીથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ઉપરમાં 1850 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળે છે. નીચેની સાઈડ પર તમે 1710 ની આસપાસના જે લેવલ છે, જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ છે, તેનો સપોર્ટ રાખીને તમે એક શોર્ટ ટર્મ ટ્રેડ અહીંયાથી આપણે સનફાર્મામાં બંધો જોવા મળી શકે છે. સેમ અગર આપણે વાત કરીએ તો બાયોકોનમાં આપણને સારી મૂવમેન્ટ રિસેન્ટલી બંધી જોવા મળી હતી, તો એમાં પણ આપણે કન્ટિન્યુએશન મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. હાયર એન્ડથી અહીંયા પણ આપણને હલકો ઘટાડો આવતો જોવા મળ્યો છે. 350 ની આસપાસના લેવલ છે, જેણે હર્ડલની જેમ કામ કર્યું હતું. પરંતુ અહીંયા પણ જે એક્સપિરેશન મૂવિંગ એવરેજ છે 20 દિવસની, એને સપોર્ટની જેમ કામ કરતું જોવા મળ્યું હતું. તો અહીંયા એકદમ સારા સપોર્ટ પાસે આપણને કારોબાર કરતો જોવા મળે છે. તો અહીંયા પણ તમે 325 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 340 સુધીના લેવલ્સ માટે કારોબાર કરીને ચાલી શકો છો. તો આ બંને પસંદગી મારા તરફથી રહેશે, સનફાર્મા અને બાયોકોન પર.
સન ફાર્મા 1710 આસપાસનો એક સ્ટોપ લોસ રાખો. 1800ના ફરી લેવલ્સ બતાવી શકે છે અને બાયોકોન માટે 325નો સ્ટોપ લોસ, 340ના ટાર્ગેટ માટે ફાર્મામાંથી બાયોકોન, સન ફાર્મા ફોકસમાં રાખો. આ સાથે